હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર આસ્થા મુલાણી, ગાયનેકોલોજિસ્ટ એન્ડ IVF એક્સપર્ટ. આજે આપણે મેનોપોઝ વિશે વાત કરીશું. તો મેનોપોઝ એટલે 12 મહિના સુધી માસિક બંધ થયા પછીનો આ તબક્કો હોય છે. જનરલી બહેનોને મેનોપોઝ આવવાની ઉંમર 46 વર્ષની હોય છે અને આપણું સરેરાશ આયુષ્ય 70 વર્ષનું હોય છે. તો 24 વર્ષ બહેનોને મેનોપોઝ અવસ્થામાં પસાર કરવાના હોય છે. તો આ મેનોપોઝના લક્ષણો જોઈએ તો મેનોપોઝમાં શું તકલીફો થઈ શકે. તો મેનોપોઝમાં થાક લાગતો હોય છે, વજનમાં ફેરફાર થતો હોય છે, ઊંઘ આવવામાં તકલીફ થતી હોય છે, પરસેવો વળતો હોય છે, વારંવાર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન થતા હોય છે, તેમજ યોનિ માર્ગની શુષ્કતા રહેતી હોય છે અને ઇન્ટિમેટ થવામાં એટલે કે રિલેશન રાખવામાં પણ પીડાદાયક અનુભવ થતા હોય છે. જો તમને આવી કોઈ સમસ્યાની તકલીફ હોય, આવી કોઈ સમસ્યા હોય તો અવશ્યપણે તમે મને કન્સલ્ટ કરી શકો છો. હું આદ્યા એન્ડ વુમન્સ કિડની હોસ્પિટલમાં કાર્યરત છું.